પછી 15 મિનિટનો મસાજ આવશે. મસાજ કરો ત્યારે એક તો પહેલાં કાંઈ ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ. જ્યાં તમે મસાજ કરો છો ત્યારે તમે સાવ અવાજ કરવાનો નથી. એકદમ લાઇટ એવું મ્યુઝિક રાખી શકો, જેનાથી આ મસાજ શું કામ કરીએ છીએ કે રિલેક્સ થઈ જાય. જેટલા રિલેક્સ થશે એટલું તમને વધારે રિઝલ્ટ મળશે. બીજા નંબરમાં કે હવે આપણે જે ક્રીમ છે કે સિરમ છે જેના વડે આપણે મસાજ કરીએ છીએ, જેલ છે, એને પેનેટ્રેટ કરવાનું છે સ્કિનની અંદર, બરાબર. એટલે મેં જેવી રીતે સમજાવ્યું એમ કે જો સ્કિન જેટલી વ્હાઇટ હશે એટલો તમારે હળવા હાથે મસાજ કરવાનો છે. જેમ જેમ એનો ડલ થતો જાય છે, ધારો કે મારા જેવી સ્કિન આવી તો નોર્મલ મસાજ કરી શકો, અને એકદમ એવી લાગે કે ડસ્કી સ્કિન છે તો એના ઉપર થોડોક વધારે તમે પ્રેશર આપી શકો. એવી રીતે 15 મિનિટ તમારે મસાજ કરવાનો છે. હવે ઓઇલી સ્કિન છે તો તમારે ખાલી જેલથી જ મસાજ કરવાનો છે 15 મિનિટ સુધી, બરાબર. અને જો ડ્રાય સ્કિન છે તો શું કરવાનું, ક્રીમથી મસાજ કરવાનો 15 મિનિટ. નોર્મલ સ્કિન છે તો તમે બે આપી શકશો, એટલે 15 મિનિટમાં તમે 10 મિનિટ આ લઈ લીધી, 5 મિનિટ આ લઈ લીધી, અથવા અડધી અડધી તમે બે કરી લીધું, બરાબર. આટલું કર્યું પછી તમારે શું કરવાનું છે, જેટલું તમે લીધું છે 5 થી 6 કે 7 ml જેટલું આપણે ક્રીમ લેવાનું અથવા જેલ લેવાનું, એટલું 15 મિનિટની અંદર પેનેટ્રેટ થઈ જવું જોઈએ, બરાબર. હજી આપણે મશીનરી કાંઈ યુઝ નથી કરી, હજી આપણે બેઝિક ફેશિયલ ઉપર છીએ હર્બલમાં. આગળ જતાં એ આવશે કે આપણે મશીનરી યુઝ કરી શકશું. તો અત્યારે આપણે હાથના મસાજથી જ એને પેનેટ્રેટ કરાવશું સ્કિનમાં. એટલે તમારી પાસે જે પ્રોડક્ટ છે ફેસ ઉપર એ બધી સ્કિનની અંદર 15 મિનિટમાં જતી રહેશે તો તમારું ફેશિયલ રાઈટ છે, મસાજ તમારો રાઈટ છે.